જય માતાજી. દર વર્ષે 2-3 ફિલ્મ્સ એવી આવે જે ફિલ્મ્સ આપણને યાદ રહી જાય. ક્યારે મળશે આ દાખલ? શાંતિ રાખો. ઝઘડવા દો, મજા આવી રહી. સૌથી પહેલા મૂવીમાં દાદી છે નીલા મુલેકરજી. વેલકમ. આજે ટ્રેલર માટે એક્સાઇટેડ છો ને? બિલકુલ, બહુ એક્સાઇટેડ છું. ફેન્સ લોકો જે આ મૂવીમાં જોવા માંગી રહ્યા છે એ લોકો શું એક્સપેક્ટ કરી શકે? શી ખબર હવે એમના વિચાર એમને. એવું એક વખત ટીકુ સર છે. સર કેવું લાગ્યું મૂવી માટે કામ કરવાનું? મને બહુ મજા આવી. I enjoyed myself and I think my audience also is going to enjoy me. નાનપણથી તમને જોયા છે હજી હું નાની જ છું એટલે કેવું લાગ્યું આ મૂવી વિશે તમે શું કહેવા માંગો છો? બહુ જ સરસ. ધીસ ઇઝ જે મારા લોકોએ કહ્યું એમ એન્ટરટેનમેન્ટ તો છે જ, પણ એની સાથે એક બહુ જ સરસ એક મેસેજ પણ છે. તમે મારા કરતા આટલા લાંબા હતા મને ખબર નથી. હવે ખબર પડી ગઈ. એટલે હવે મેં જે મગજમાં વિચારેલું હતું એ બધું આગળ પાર નહીં પડે. Oh, I have to say this to you. How was it working for the movie? Lovely, yaar, lovely team, direction team, camera team, all the actors, બધા બહુ જ સરસ સુંદર મજા આવી ફિલ્મમાં કામ કરવાની અને આઈ એમ એક્સાઇટેડ કે લોકો એની પહેલી ઝલક જોઈ શકશે. બહુ સુપર યાર, મજેદાર. લગન પછી કે મૂવી પછી? બંને પછી યાર, બંને પછી. અને આ મૂવી થી બધા શું એક્સપેક્ટ કરી શકે? એન્ટરટેનમેન્ટ, ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ. હસવાનું. ના એટલે લોકોને ઓફકોર્સ એન્ટરટેનમેન્ટ તો મળવું જ જોઈએ એવું મનીષ સર અને અમારા સૌનો પ્રયત્ન હોય છે. એટલે મજા આવવી જોઈએ, ઇન શોર્ટ એન્જોય કરવા જોઈએ અને એવી ફિલ્મ છે 100% મજા આવે. દાદીનું નામ મૂવીમાં શું છે? જો એક વાહ, કોંગ્રેચ્યુલેશન. તો આવા સવાલો અમે લોકો પૂછવાના છે વીટીવી ઉપર, જેમાં તમારી સોસાયટીના કોઈ પણ ચેરમેન હોય, સેક્રેટરી હોય, એમને અગર સાચા જવાબ આપશે આવા ટ્રેલર જોઈને તો એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવાના છે આપણે મૂવીના સ્ટારકાસ્ટની સાથે, જે સ્ક્રીનિંગમાં આપણી સોસાયટીના મેમ્બર્સ જોઈન કરી શકશે. આવા સવાલો વીટીવી ઉપર પૂછાશે તો વિડીયોઝ જોતા રહેજો મારા તમે. જય માતાજી. યસ.